નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય। ભાજપના અંબાદાસ ગોપાલભાઈ ગાયકવાડને 3524 મત મળતા વિજય। જિલ્લાની તમામ નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય। થી વધુ મતોથી અપક્ષની જીત થતા તાલુકા ભાજપ સંગઠનમાં હતાશાનું વાતાવરણ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। વિજય સરઘસમાં ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારો ભૂલ્યા ભાન। વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। વિજય સરઘસમાં ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારો ભાન ભૂલ્યા હતા। પાડી નગરપાલિકાની ચૂંટણીના વિજય થતા ભાજપ ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું હતું। જેસીબી મશીનના લોડરમાં બેસી ભાજપ કાર્યકર્તાઓ કાઢ્યું વિજય સરઘસ। નાના બાળકોને પણ જોખમી રીતે જેસીબીના લોડરમાં બેસાડી જીવન મૂક્યો જોખમમાં। પાડી નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ઉમેદવાર જશ્નમાં ભાન ભૂલ્યા હતા। કપરાડા તાલુકા પંચાયતની ઘોટન બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં નોંધાયેલા કુલ 4317 માન્ય મતોમાંથી ભાજપના અંબાદાસ ગોપાલભાઈ ગાયકવાડને 3524 મત મળતા વિજય થયો હતો, જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધવળિયાભાઈ રામાભાઈ ભોયાને 151 અને કોંગ્રેસના શંકરભાઈ ધાકલભાઈ ભડાગીને 449 મત મળ્યા હતા, જ્યારે નોટામાં 83 મત મળ્યા હતા। ઉમરગામ તાલુકા પંચાયતની ફણસા 1 બેઠક પર કુલ 3487 માન્ય મતો નોંધાયા હતા, જેમાંથી ભાજપના ઉમેદવાર કપિલ મુકેશભાઈ દોડીને 3016 મત મળતા વિજય થયો હતો, જ્યારે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર બિપિન ગોવિંદભાઈ દુબળાને 317 મત મળતા પરાજય થયો હતો, જ્યારે નોટામાં 101 મત પડ્યા હતા। સરીગામ 2 બેઠક પર નોંધાયેલા કુલ 3952 માન્ય મતોમાંથી અપક્ષ ઉમેદવાર અરવિંદભાઈ મોહનભાઈ બોબાને 2916 મત મળતા તેમનો વિજય થયો હતો, જ્યારે ભાજપના સંજય રંજીતભાઈ દુબળાને 833 અને કોંગ્રેસના લક્ષીભાઈ દેડિયાભાઈ ધોડીને 157 મત મળતા તેમની હાર થઈ હતી, જ્યારે નોટામાં 46 મત પડ્યા હતા। बोलो भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। आटली जे नहीं चले भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। बचपन ही आवता भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। इकडे बद्दा बद्दा भारत माता की जय, भारत माता की जय। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો જિલ્લાની તમામ નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય। 2000થી વધુ મતોથી અપક્ષની જીત થતા તાલુકા ભાજપ સંગઠનમાં હતાશાનું વાતાવરણ।
આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાની તમામ નગરપાલિકા ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। આ સાથે જ કપરાડા અને ઉમરગામ તાલુકા પંચાયતની 3 બેઠકોની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઐતિહાસિક પ્રદર્શનના કારણે કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છે। તો નવસારીના વાંસદા તાલુકા પંચાયતની 1 બેઠક અને ડાંગ જિલ્લા પંચાયતની 1 બેઠક પર પણ ભાજપના ઐતિહાસિક વિજયના કારણે ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ છે। ભાજપના ઐતિહાસિક વિજયના કારણે ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ છે। પરિણામો બાદ પ્રતિક્રિયા આપતા વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે વ્યક્તિગત રીતે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલ પર આક્ષેપો પણ કર્યા હતા અને નકારાત્મક રાજનીતિના કારણે અનંત પટેલ અને કોંગ્રેસની આવી દશા થઈ હોવાનું જણાવ્યું હતું। આ સાથે ધવલ પટેલે અનંત પટેલને બહાનાબાજી અને આંદોલનબાજ નેતા ગણાવ્યા હતા। હવે પછીના સમયમાં કોંગ્રેસ અને અનંત પટેલની પણ હારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું। આમ સાંસદ ધવલભાઈ પટેલે અનંત પટેલ પર આક્ષેપો કરતા વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં રાજકારણ ગરમાયું છે। જે વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસનું ઘર કહેવાતું અને જે કંડોલપાડા તાલુકા પંચાયતમાં અમે 1600 મતથી પાછળ હતા લોકસભામાં, એ કંડોલપાડા અમે તાલુકા પંચાયત પણ અમે 937 મતથી જીત્યા છે। અને જે કોંગ્રેસના ધારાસભ્ય એક નેગેટિવ રાજનીતિ ત્યાં કરતા હતા, ખાલી ધરના અને બહાનાબાજ ધારાસભ્ય છે, એમને પણ ત્યાં કારમો હારનો સામનો કરવી પડ્યો છે। આપણા વાપીમાં ને બધી જગ્યા આંદોલન કરે છે લોકોને, ત્યાંના લોકોએ જેમને જડતોપ જવાબ આપ્યો છે, પણ નામ આપ્યું છે બહાનેબાજ અને ધરનાબાજ ધારાસભ્ય। એ ધરનાબાજ ધારાસભ્યની આજે કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે। જે મેં તમને વાત કરી, જે વલસાડ ડાંગ લોકસભામાં અમે 1600 માઇનસ હતા, ત્યાં વાંસદામાં બી હવે પ્લસ થઈ ગયા છે અને અમે સેમીફાઇનલ જીતી ગયા છે। કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે। 2027માં બી વાંસદામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય આવશે અને આ ધરનાબાજ અને બહાનાબાજ ધારાસભ્યની કારમી હાર વાંસદામાં। વલસાડ જિલ્લાની પાડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। કુલ 28 બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપ અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા છે। કુલ 28 બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપ અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયો છે। જો કે કોંગ્રેસનું પ્રદર્શન ગઈ વખતથી પણ ખરાબ રહ્યું છે। ગઈ વખતે કોંગ્રેસની પાડી નગરપાલિકાના 14 બેઠકો હતી, જો કે આ વખતે કોંગ્રેસના માત્ર 5 ઉમેદવારોનો જ વિજય થયો છે। જો કે સત્તા પર આવતા ભાજપની છાવણીમાં ઉત્સાહનો માહોલ છે, પરંતુ કોંગ્રેસમાં સોંપો પડ્યો છે। જાહેર થયેલા પરિણામો કોંગ્રેસ માટે પણ ચિંતાજનક હોવાનું કોંગ્રેસના અગ્રણીઓએ સ્વીકારી રહ્યા છે। ઉમેદવારો પોતાની જે કોઈ મિત્રો भारत माता की जय।
ભારતીય જનતા પાર્ટી સતત 30 વર્ષોથી અને સતત 6ઠ્ઠી વાર 1995થી પારડી નગરપાલિકાના મતદારો ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકી અમને સતત પારડી નગરપાલિકા પર ભગવો લહેરાવી રહ્યા છે. આ વખતની સામાન્ય ચૂંટણી 2025માં અત્યારે જે પરિણામ ઘોષિત થયા તેમાં 28માંથી 22 ભારતીય જનતા પાર્ટી, 5 કોંગ્રેસ અને 1 અપક્ષનો વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીની જે ઘરે ઘરે સંગઠન શક્તિ છે, અમારા ધારાસભ્ય કનુભાઈ, સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાનું સતત જે વોચ અને માર્ગદર્શન અમને મળ્યું તે અને સંગઠન શક્તિ અમારા કાર્યકરની ફોજ સતત 15-20 દિવસથી મહેનત કરી આ ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે. પ્રજાની ઉમ્મીદોના ઉમેદવારો અમે આ વર્ષે મેદાનમાં ઉતાર્યા હતા અને પ્રજાએ ખોબે ખોબા મત આપી અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એને અમે સાર્થક કરીશું અને પારડી નગરના બાકી રહેલા વિકાસના કામો અમે સત્વરે પૂર્ણ કરીશું. ધર્મેશભાઈ મોદી, હાલ મીડિયા સહ ઇન્ચાર્જ, વલસાડ જિલ્લા. આજ રોજ પારડી નગરપાલિકાનું રિઝલ્ટ જે આવી રહ્યું છે એમાં કોંગ્રેસને 5 સીટ મળી છે અને બાકી બીજી ભાજપને સીટ મળી છે. પણ મતલબમાં આ માહોલ અને મતલબમાં જે એક્ઝેક્ટ પોલને બતાવવા મુજબ આ રિઝલ્ટ ખરેખર મતલબમાં રોંગ સાબિત થાય છે. પણ હવે ખબર નહીં મતલબ શું થયું, ક્યાં ફરક પડ્યો એ કંઈ જણાતું નથી. પણ મતલબ બહુ જ વોટથી અને બહુ જ મતલબમાં ડિપોઝિટ જપ્ત થઈ એવું નથી થયું, રસાકસી તો થઈ છે. મતની ગણતરીના હિસાબે અમે મતલબમાં અમારા હિસાબે બરાબર લડત આપી છે અને હંમેશા લડત આપતા રહેશું. અને આ વખતે રિઝલ્ટ આ રીતે આવ્યું તો આગલા વર્ષે જરૂર મતલબમાં બદલાશે અને બદલાતું રહેશે. હમ લડેંગે, હમ જીતેંગે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો 2000થી વધુ મતોથી અપક્ષની જીત થતા તાલુકા ભાજપ સંગઠનમાં હતાશાનું વાતાવરણ. બાદ ફરી આપણું સ્વાગત છે. વલસાડના ઉમરગામ તાલુકા પંચાયત પેટા ચૂંટણીની 2 બેઠકો પર મતગણતરીના પરિણામોમાં સરીગામ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર અરવિંદ બોબાની ખુલ્લી જીત, ભાજપ ઉમેદવારની કારમી હાર, 2000થી વધુ મતોથી અપક્ષની જીત થતા તાલુકા ભાજપ સંગઠનમાં હતાશાનું વાતાવરણ.
ઉમરગામ તાલુકા પંચાયત પર ભાજપની સ્પષ્ટ બહુમતી રહી છે, ત્યારે હવે એક અપક્ષ ઉમેદવારનો પગ પેસરો થતા સત્તાધારી પક્ષ માટે મનોમંથનનો વિષય બન્યો છે. જો કે આ વખતની પેટા ચૂંટણીમાં સરીગામ બેઠક પર ભાજપ સંગઠન એડીએ ચોટીનું જોર લગાવ્યું છે, પણ તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા છે. સરીગામ 2ના મતદારો રાકેશ રાય પ્રેરિત સરીગામ વિકાસ મંચ પરના અપક્ષ ઉમેદવારની જોડીમાં મતો જતા જ્વલંત વિજય થયો છે. અપક્ષ ઉમેદવારના મુખ્ય ટેકેદાર એવા સરીગામમાં અગ્રણી રાકેશ રાય સાથે સરીગામ બેઠકની 2ની મતદાર જનતા રાકેશ રાય સાથે જ રહેતા અપક્ષ ઉમેદવારીએ તાલુકા પંચાયતમાં ફરી દબદબો ઊભો કર્યો છે. જો કે અગ્રણી રાકેશ રાયે સરીગામ ખાતે કરેલા વિકાસના કામો થકી વિજય પ્રાપ્ત કર્યા. મતદાતાઓનો આભાર વ્યક્ત કરી આગામી દિવસોમાં સરીગામને વધુ વિકાસ પંથે લઈ જવાની ખાતરી પણ આપી હતી. મારા સરીગામ વિકાસ મંચના તમામ મહેનતકશ નિષ્ઠાવાન કર્મઠ કાર્યકર્તા નો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું. અને સાથે સાથે મારે સરીગામની સજ્જન, જાગૃત અને ખૂબ જ લોકોના માટે હંમેશા સ્વચ્છ છબી ધરાવતા કર્મઠ સરીગામના સન્માનીય ગ્રામજનોનો આ તબક્કે હું આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું. કારણ કે મારા કાર્યકર્તા અને ગ્રામજનોના આશીર્વાદ ન મળ્યા હોત તો આટલી ભવ્ય જીત ન થઈ હોય. આ જીત સરીગામની જનતાને સમર્પિત છે, સરીગામ વિકાસ મંચના કાર્યકર્તાઓને સમર્પિત છે. અમે 25 વર્ષથી જે વિકાસના કાર્યો, જે લોકોના સુખ દુઃખમાં ભાગીદારી થઈને કામ કરતા આવ્યા છે, એની આ જીત છે. હંમેશા આ ચૂંટણીએ એક વસ્તુ સાબિત કરી બતાવ્યું છે કે રાજકારણની અંદર માત્ર સત્તા મેળવવા નહીં પણ સેવા કરવાના માધ્યમથી જો તમે આગળ આવશો અને જે સરકારની, જે અધિકારીઓની લોકવિરોધી, જનવિરોધી નીતિ છે એની સામે સંઘર્ષ કરવા માટે લોકોએ અમને મેન્ડેટ આપ્યો છે અને એના પર અમે ખરા ઉતરવાની કોશિશ કરશું. મારા કાર્યકર્તા અને સરીગામના સન્માનીય ગ્રામજનોને ફરી એકવાર આભાર અને અભિનંદન વ્યક્ત કરે છે, એમનું ઋણ સ્વીકાર કરીએ છીએ. અને આ તબક્કે હું કહેવા માંગીશ કે અમે એક મિનિટનો, એક સમયનો ઉપયોગ કરીને સરીગામની જનતા માટે સેવા માટે કાઢીશું અને સરીગામની જનતાને સેવા કરીશું. સૌનો આભાર. ભારત માતા કી જય. બોલો. હા, આ અમારી સરીગામ 23 પેટા ચૂંટણી 2 અમારો ભવ્ય વિજય થયો છે અને આ મારો વિજયથી પણ આપણા બધા સૌનો સાથ અને સહકારથી ખૂબ જ મોટો અમને વિજય મળ્યો છે. એમનો હું આભાર માનું છું. અને હવે પછી અમે સરીગામનું એટલા બધા કામ કરીશું કે સામેથી અમારા જનતા અમારે વખાણ કરે અને સારું કામ થાય સરીગામમાં વિકાસનું, એના માટે અમે કટિબદ્ધ છીએ. જય. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. ભાજપના અંબાદાસ ગોપાલભાઈ ગાયકવાડને 3524 મત મળતા વિજય. જિલ્લાની તમામ નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય. થી વધુ મતોથી અપક્ષની જીત થતા તાલુકા ભાજપ સંગઠનમાં હતાશાનું વાતાવરણ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈપણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી, સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે. એમને ખાસ અભિનંદન આપું છું. એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી. હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું. નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું.
સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં, દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું. નમસ્કાર. તમે જાણો જ છો, સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય, ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે, તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને, નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં, 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ. આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યું છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે, એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે, એવું હું એમને શુભકામના આપું. પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી, પક્ષની જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પડે ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે, એ બધા સારા કાર્યો કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે, તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ
અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાંચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું. વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે, ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શિતા ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ અને ઓર નામ કમાય અને પારદર્શિતા ન્યૂઝ આપે. સૌ પ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છે કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે
સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે. એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન, અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા, અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूं. नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा, जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है. और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए. और हमारी समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें. हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है. मैं बहुत बहुत थैंक्स वंस अगेन थैंक्स बोलना चाहता हूँ. थैंक यू. વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો, અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો, સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે. ફરીથી વીટીવીને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ, આ તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ, જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા, છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન, હું અને મારી ટીમ, અમારા આશાપુરા મંદિરનો પરિવાર તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર, તમામે અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી, આમ મુંબઈ સુધી, અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Vinny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को
वो अपना 28 ईयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है। तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ। और नीलेश भाई जोशी और उनकी टीम, कंग्रेचुलेशंस, बेस्ट विशेस वंस अगेन। थैंक यू। नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी, नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूं कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं। सिटी चैनल एंड वापी टुडे न्यूज़ वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं। मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ, वो आगे भी ऐसा ही करते रहें। धन्यवाद। Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं। तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं। वैसे तो ये चैनल बहुत पॉपुलर है, हम घर बैठे वलसाड डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं। वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करे, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से। थैंक यू।